બસ હવે જીવનમાં એક જ તમન્ના છે કે મારા પ્રભુને રાજી કરવા, મારા મારા ઈષ્ટદેવને રાજી કરવા. એના સિવાય આ દુનિયામાં છે જ શું? ભગવાન, જ્યારે આ ઘરમાં હું લગ્ન કરીને આવીને ત્યારે એક જ સપનું હતું કે મારા દેર જલ્દી મોટા થઈ જાય અને એમને હું પરણાવી દઉં અને ઘરે બારે કરી દઉં. હવે એ પણ તમે ઈચ્છાઓ પૂરી કરી દીધી છે. મારા રાજભાઈ અને આ જીજ્ઞા બંનેના લગ્ન થઈ ગયા ને એટલે મારું સપનું પૂરું થઈ ગયું. મારી જે જવાબદારી હતી ને એ પૂરી થઈ ગઈ અને મારા દીકરાઓ પણ હવે મોટા થઈ ગયા એટલે એની પણ ચિંતા નથી. પ્રભુ, મારે તો તમારી ભક્તિ સિવાય બીજું કોઈ સપનું નથી. હવે છેલ્લા શ્વાસ સુધી મારે તમારું નામ સ્મરણ કરવું છે. તમે જ મારો આધાર છો. તમને ખબર જ છે ને કે સ્ત્રીનું એકલવાયું જીવન કેટલું કઠણ હોય છે. તમે તો અંતર્યામી છો, તમે બધું જ જાણો છો. પણ તમારું એક કીર્તન પણ છે ને, બસ એ કીર્તનના આધારે જીવી લઈશ. પ્રભુ તમ વિના મારો કોણ છે, શ્રીજી તમ વિના મારો કોણ છે. તમે જાણો છો, તમે જાણો છો, હરી હારે પ્રભુ તમ વિના મારો કોણ છે, શ્રીજી તમ વિના મારો કોણ છે. રાજ, થઈ જાઓ પેલા. અત્યારે એક કામ કરો. કેમ? આખો દિવસ કાચની સામે જ ઊભા રહી છે. અરે પણ ઓફિસે જવાનું છે તો કંઈક વાળ બાળ હરખા કરવા. કરી લો, ઓફિસે જાઓ, વાળ સરખા કરી લો, પછી તમને હું વાત કરું. ઓફિસે જવું તો તૈયાર તો થવું પડે ને. શું થયું? કંઈ નથી થયું. થયું તો કંઈ નથી. પણ કંઈ થયું પણ નથી તો ચહેરો કેમ પડી ગયું છે મોઢું તારું? હે? તમારે ક્યાં ઘરમાં ધ્યાન જ દેવું છે? અરે ઘરમાં તો ધ્યાન દઉં છું. તારે કે વસ્તુ લેવી છે? મારે કંઈ નથી લેવું. મારી પાસે બધું પડ્યું છે. બધું પડ્યું છે. જો અત્યારે મારે ઓફિસ જવાનું લેટ થાય છે, હે, એટલે કોઈ ખોટી રમત મારે જોઈએ નહીં, બરાબર? ખોટા રમત નથી કરતી હું. ક્યારેક છે ને મારી કોઈક વાતને સિરિયસ પણ લ્યો. દર વખતે મસ્તી મજાક અને રમત કરતી હોય એનો મતલબ એવો નથી કે જ્યારે હોય ત્યારે મજાક જ કરતી હોય. ક્યારેક તો ફેસ ઓળખતા શીખો મારો. હા તો પછી બોલી નાખ ને, શું થયું છે? તમે આ ઘરના દીકરા જુઓ ને, મોટા ભાઈના ગયા પછી આ ઘરની જવાબદારી કોની આવે? બધાને ખુશ રાખવાની જવાબદારી કોની આવે? અરે મારી જ આવે છે ને, હું રાખું છું ને. શું કોઈને કમી છે કઈ વસ્તુની? હા, કોને? મોટા ભાભી. એ બિચારા કેટલા દુઃખી છે. એ તો એવું જ કહે છે કે મને હવે જીવવું જ નથી ગમતું. બસ મારું જે જીવન છે ને એ ભગવાનને સમર્પિત કરી દેવું છે. જાણું છું, હું બધી વાત જાણું છું. આ ભાભીનું દુઃખ મારાથી પણ નથી જોવાતું. પણ તું જ કે એના માટે આપણે શું કરી શકીએ? મારાથી બનતી કોશિશ તો કરું છું ને ભાભીને ખુશ રાખવાની. પણ કદાચ આપણે એના માટે ગમે એટલું કરીએ પણ ભાઈની કમી તો આપણે પૂરી ના જ કરી શકીએ ને. એ વાત તો તમારી સાચી છે. બિચારા સાવ નાની ઉંમરમાં વિધવા થઈ ગયા. સાચે ભગવાન પણ છે ને દયા વગરનો છે અમુક સમયે તો.
આમ જરા પણ દયા નહીં આવી ભાભી ઉપર એમને. ખરી વાત કરી તે. ભગવાન એટલો નિષ્ઠુર થઈ ગયો છે ને કે સારા માણસોને એની પાસે જલ્દી બોલાવી લે. બિચારા ભાભી, સાચું કહું ને તો ભાભીએ ક્યારેય આપણે મમ્મી પપ્પાની કમી નથી આવવા દીધી અને એની સાથે જ ભગવાને આવું કર્યું. ઘણી વાર તો મને એવું થાય છે કે ભગવાનને માથું નમાવાનું જ મૂકી દઉં. જો ભગવાનને માથું ન નમાવાથી કંઈ સારું નથી થવાનું. ભગવાન પણ આપણા મા બાપ જ કહેવાય. જો કે ભગવાન મા બાપ જ છે આપણા. અને હું શું કહેતી હતી તમને કે એવું લાગે તો ભાભીને થોડા દિવસ માટે કંઈ મોકલીએ તો આપણે એમના ભાઈને ત્યાં કે જો એ કે જશે તેનું મન છે. બધી ટ્રાય કરી લીધી મેં, બધું કહ્યું એને, પણ માનવા જોઈએ ને. નહીં, હું ઘર મૂકીને ક્યાંય નથી જવાની. હું ભલીને મારું ઘર ભરું, હું જતી રહીશ તો તમારું ધ્યાન કોણ રાખશે? અરે મેં કહ્યું અમે નાના નથી, મોટા થઈ ગયા છીએ. પણ સાચું કહું ને તો ઘણીવાર ભાભી સાવ નિરાશ થઈને બેઠા હોય છે ને ત્યારે મને બહુ દુઃખ થાય છે. ઘણીવાર તો એવા વિચારો આવે છે કે કાશ મોટા ભાઈની જગ્યાએ હું જતો રહ્યો. તમને જરા પણ બુદ્ધિ છે? શું હવારમાં જેમ આવે મનમાં આવે બોલો છો તમે? અરે પણ થોડીક છે ને બોલવામાં સભ્યતા રાખો તમે. જો હા, ભાભીનું દુઃખ મારાથી જોવાતું નથી ને તો મોઢામાં આવી બોલી નાખવાનું. સોરી બાબા, સોરી. તું ગુસ્સો નહીં કરને. જો નથી સાંભળવું મારે તમારું કાંઈ. તમે તમારું જે કામ કરતા હોય ને એ કરો. અરે પણ શાંત, બોલાઈ ગયું પણ કહ્યું ને સોરી. તો હું એમ કહું તું કે ભગવાને મોટા ભાઈ જગ્યાએ મને લઈ બસ. લીધી હોત તો? ચૂપ થા, ચૂપ થા. કેમ બોલી ગયો, બોલાઈ ગયું. મારું સોરી કહ્યું ને, મેં સોરી કહ્યું ને. આવ્યો ગુસ્સો? આવ્યો ગુસ્સો? તો અમને પણ એમ જ ગુસ્સો આવે. સોરી, હવે બીજી વાર નહીં બોલું, બસ નહીં બોલું. વાત ભાભીની આવીને એટલે મોઢામાંથી નીકળી ગયું. જો ભાભી પ્રત્યે મને પણ લાગણી છે. એક કામ કરતો, તું ભાભીને લઈને થોડા દિવસ તારા પિયર આંટો માર્યા. એટલે મારા પિયર એટલે એ બાને એ પણ થોડું ફરશે ને તો એનું માઇન્ડ થોડું ડાયવર્ટ થશે, બધાને મળશે ને તો. તમને શું લાગે ભાભી મારા પિયર આવશે ને રોકાશે? લઈ ગઈ હતી ખબર છે ને, 1 થી 2 દિવસ તો માંડ માંડ રોકાણા. પછી કે જીજ્ઞા હું જાઉં છું, ત્યાં મારા દેર ને બધા એકલા છે, તું અહીંયા રોકા. એને કોણ રસોઈ બનાવીને જમાડશે? અરે ભાભી છે મેં ને. એમને કહ્યું એક કામ કરો, તમે મારા પિયર રોકાવું, હું જાઉં ત્યાં. નહીં, ઠીક છે, હું ભાભી છે વાત કરીશ કે બહાર જાય ને તો મનાવી છે, માને તો. બાકી નહીં, નાસ્તો રેડી થઈ ગયો છે? લ્યો તને પૂછું છું, નાસ્તો નાસ્તો રેડી થઈ ગયો છે. બની જ ગયો હશે. ચાલ તું કાઢું આવું છે. જાને હવે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ. અરે ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. હું છે આજકાલ તો બહુ ભક્તિમાં આમ લીન રહ્યો છો ને કઈ? હા, હવે ભક્તિ સિવાય જીવનમાં કોઈ આધાર પણ નથી ને. અને કહેવાય છે કે પ્રભુની ભક્તિ એ જ સાચું જીવન છે. એ વાત સાચી તમારી. અને આ ઉંમરે આમે તે આ ભક્તિમાં જેટલા લીન રહ્યો ને એટલું મનને શાંતિ મળે. હા પણ આજે વળી અચાનક અહીંયા ભૂલા પડ્યા. હા, રાજને કોઈ દેખાતું નથી. રાજભાઈ છે, એને બોલાવી આવું. હા, હું છે ને અહીંથી નીકળ્યો હતો તે રસ્તામાં મને એમ થયું કે લે રાજને અહીંયા આટો મારતો જાઓ, એટલે અંદર આવી ગયો. અંદર આવીને જોયું ત્યાં તો તમે ભક્તિમાં લીન હતા. સારું થયું ને તમે અહીંયા આટો મારવા આવ્યા. રાજભાઈને બોલાવીને આવું છું. હા, બોલાવો. અરે કેમ છો ભાઈ, મજામાં? અરે બહુ જાજા દિવસે. અરે આ બાજુથી નીકળ્યો તો મને એમ થયું કે લે રાજને મળતો જાઓ. સારું કર્યું ને ભાઈ, તમે આવ્યા. આ મને બહુ ગમ્યું હો તમે આવ્યા ને એમાં. હા, શો શું કરે છે એ હમણાં દેખાતો નથી? હા ભાઈ, એ હમણાં કામમાં એક ધારો વ્યસ્ત હોય છે. એ એની પાસે નવરાય જ નથી.
તો હારા મારું કહેવાય. હું એમ તો કહું કે કામ અત્યારે મળવું જોઈએ બધાને, બીજું તો શું હોય. અને આમે તે આ એકલો એકલો હવે કંટાળી જાવ તો મને એમ થાય કે ઘડીક વાર કુટુંબમાં જ્યાં આટો મારીએ ને તો ઘડીક મન હળવું થાય. સારું છે ને બેટા? બસ સારું છે. કેમ છો તમે? હા, એકદમ ફર્સ્ટ ક્લાસ. સાચું કહું ને તો હા, મારા ભાભી ગયા પછી આમ તમે હવે એકલા એકલા થઈ ગયા નહીં? સાચી વાત છે. હા તો હવે છે ને અશોકનું કંઈ સારું ઠેકાણું ગોતી અને એને વહેલા પરણાવી દઈ. એટલે આ શું કે તમારે ઘરમાં કોઈ કદું બૈરું આવી જાય ને તો આ રાંધવાની ઉપાધિ ન રહે. એ વાત તો તારી હાસી છે, પણ આ અશોકને ગોતવામાં ને ગોતવામાં હવે મને જ લાગે અશોકની ઉંમર ન પૂરી થઈ જાય. પણ અશોકભાઈ કરતા તો ભાઈનું જ ગોતીને કરાવી નાખો ને. અરે કેવી વાત કરો છો! હવે આ ઉંમરે મારું શું ગોતવાનું હોય? હવે તો અશોકનું ગોતીએ ને એટલે ઘરમાં એક બાયું આવે. કાંઈ નહીં, હા એના ભાગ લખાય છે ને ત્યાં થઈ જાય બધું. બાકી બહુ ચિંતા ન કર્યા કરવી. અને આમે તે જીજ્ઞાએ કીધું કે ખોટી વાત નથી. અમે હજી કાંઈ મોટા ભાઈ ઉંમર એટલી બધી વય નથી કે. અરે રાજ, આ કેવી વાત કરે છે તું? હા, ઘરમાં હજી એક ભાઈ કુંવારો બેઠો છે અને હું બીજી વાર લગ્ન કરું. આ સમાજ વાતું ન કરે ભાઈ. એ વાત એ હાચી. હવે ભાઈ ચા તો બનાવ. હા, ચા પાણી નથી પીવા. હવે આમે હમણાં ઘરે જઈને ચા પીવાના જ છે. મારે હાથ જ બનાવવાના. વાંધો નહીં, અહીંયા આવ્યા છો ને ચા પીને જાઓ ત્યાંથી બસ. ચિંતા તું રાજભાઈ પાસે બેસ, હું ચા બનાવું. બાકી બીજું કામકાજ કેવું ચાલે છે? રેડી બધું? હવે કામમાં તો હું છે, એ તો આખી જિંદગી હાલ્યા કરવાનું છે. અને આમે મને છે ને ભાઈ આ અશોકની બહુ ચિંતા રહી. આ અશોક છે ને હમણાં પરમ દિવસે જ એક માગું આવ્યું હતું. હવે મેં એને કીધું કે એક આટો મારીએ, છોકરીને જોઈએ. પણ મારો દીકરો કામમાંથી નવરો જ નથી થતો. મને કહે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી અત્યારે, હું આવતા મહિને તમે કહો ને ત્યાં બધે જઈ આવીશ. કરો વાત, શું કરવાનું? રાજભાઈ એક વાત કહું છું, અશોકભાઈનું ઠેકાણું મારા નજરમાં છે. કોની વાત કરો છો ભાભી? મારા દૂધના માસી છે ને એની દીકરી. હા, તમારા કંચનમાં છે? હા અરે હા ભાઈ, ઠેકાણું બહુ સારું છે. અરે તમે કહેતા હોય તો વાત હકારીએ. અરે તો પછી આ ધર્મના કામમાં ઢીલ હે નહીં. આ વાત હકારો એટલે ઝટ આપણે પૌણે દઈએ અશોકને. તમે એક કામ કરો, આ અશોક વાળો કેસ છે ને મને હોપો. એ તમારી વાત નહીં માને, મારી વાત છે ને એ ટાળશે નહીં. હું કહે ને એટલે એ દોડવા મળશે. એ વાત સાચી તારી. આ અશોકને છે ને આજથી ભાઈ તું સંભાળી લે. બસ એમ. કારણ કે છે ને આ માગવું જોવા જવાની વાત થાય, આ છોકરી જોવા જવાનો ટાઈમ ન હોય, આ ગામમાં કોઈનું થતું નથી ને આપણે ત્યાં સામે આવીને માગા આવે છે ઈ જ વાત એ કામમાંથી નવરો નથી થતો. બોલો ભાભી, હું કરવું આમાં તો? અને આમે તે ભાભી આ તમે છે ને વાત કરો એટલે ઝટ છે ને આ રાજ એને લઈને ત્યાં જોઈ આવે. તમે હવે ચિંતા છોડી દો. હવે એ બધી જવાબદારી અમારી, અમે એનું ગોઠવી નાખ્યું. પછી કાંઈ તમે બીજો ઉપાધિ ન કરતા. આ કેદુની એ વાતની ઉપાધિ છે. આમ એની પાસે બિલકુલ ટાઈમ નહીં. બોલ એને આ તો ઠીક છે આ છોકરી જોવા જવાનું છે, બાકી કંઈ પણ કામ હોય ને તો મને એમ કે ભાઈ તમે પતાવી દેજો, મારી પાસે અત્યારે ટાઈમ નથી. રાજભાઈ ચાલ. જીગો ચાલ આવજે જલ્દી. અરે ભાઈ હું ઉતાવળ છે. કેશવમ કૃષ્ણ દામોદરમ. બેસતા ને કેમ અહીંયા? ના બેસાય, અરે પણ આપણું જ ઘર છે એ તો અને બધી આપણા જ ઘરનો ઓટલો છે. ખબર છે મને હવે, પણ તું અહીંયા શું કામ બેઠી છે? મન થયું એટલે. અરે ભગવાને આવો સારો બેડરૂમ દીધો છે, આવો સારો હોલ આપ્યો છે, સરસ મજાના સોફા છે, ત્યાં બેસવાની બદલે અહીંયા બહાર બેસવાનું હોય? તમને વાંધો આવ્યો હોય તો વહી જાઓ ઘરમાં તમ તારે. અરે પણ ઉલટી વાત શું કામ કરે છે? તારે કામ શું છે બોલ, મારે લેટ થાય છે. કલાક પહેલા નાસ્તાનું કહેવાય એવી તો પણ લેટ થતું હતું, હવે અત્યારે પણ લેટ થાય. ત્યાં જીતભાઈ વાતોમાં 1.5 કલાક મંડાઈ ગયા હતા, ત્યાં તમારે લેટ નતું થતું? અરે ભાઈ આવ્યા હતા તો બેગડી વાત તો કરવી પડે ને. તો 5 મિનિટ ઘરવાળી બેઠી છે તો ઘરવાળી હારે પણ વાત કરવી પડે ને. રોટલા ઘડીને કોણ દે હે? હા એ તો બરાબર છે, પણ આપણે શું હોય ઘરવાળી હોય ને 550 વખત કીધું છે કે કલર કરાવો. ખબર છે મને. 50 વર્ષના ભાભા દેખાવ છો. ખબર છે મને, કલર કરવાનો જ હતો પણ હું લાવતા ભૂલી ગયો હતો ને કલર કરવાનો જ હતો, મને યાદ જ હતું કે તું મને કહીશ. એક પણ વાર સફેદ નથી, તમારા માથામાં 50% સફેદ વાળ છે.
એ તો તું કલર કરી નાખે છે એટલે. તંબુરો તમારા માસીનો. બોલો કામ શું છે કરી આડી વાત નહીં લઈ જાય. તારે શું કામ હતું મને કે? જો ગુસ્સો ના કરતા, રાડો ના પાડતા. એ તો વાત એમથી પહેલા મારી વાત સાંભળજો અને પછી તમે એક શબ્દ વચ્ચે બોલજો. સારું બોલો ચાલો. હું તમને શું કહેતી હતી હે કે આ તમને નથી લાગતું કે ભાભીનું એકલવાયું જીવન છે એ આપણે દૂર કરવું જોઈએ? એટલે કે ભાભીના લગ્ન કરાવી દેવા જોઈએ આપણે. શું શું બોલે એનું ભાન છે તને? ભાભીના લગ્ન? હા શું હા? કેમ? ભાભીની ઉંમર થોડી હજી કઈ થઈ ગઈ છે. ભાભીની ઉંમર એ તો 40 થી 45 વર્ષ જ છે. ભાભી થોડા કઈ મોટી ઉંમરના થઈ ગયા છે અને એની પાસે આખી જિંદગી છે જીવવાની. શાંતિ રાખ શાંતિ રાખ. શું બોલે એનું ભાન નથી. પહેલા તો મને પણ ખબર છે કે ભાભીની ઉંમર જે 45 વર્ષની થઈ છે, પણ ભાભી બીજા લગ્ન. હા કેમ નહીં? એ માણસ નથી, એને જિંદગી જીવવાનો હક નથી? એમના પણ કોઈ સપના નહીં હોય? સપના હશે મને બધી ખબર છે, પણ તને ખબર છે આ સારું લાગે? આ ભાભી હવે અત્યારે લગ્ન કરે તો લોકો શું વાતો કરે? અરે પણ ઘરમાં ને ઘરમાં જ લગ્ન થઈ જાય તો? ટૂંકમાં ભાભી આપણા આંખની સામે જ રહી તો કે દૂર પણ ન જવું પડે? એટલે કે ભાભી આપણા જ પરિવારમાં જાય તો? તું શું બોલે ને મને કાંઈ સમજાતું નથી. અને જે આ વાત છે ને આ વાત કરવાનું રહેવા દે તું. ભાભીને વાત કરશું ને તો પણ ભાભી ગુસ્સો કરશે. ભાભીને હું વાત કરીશ, હું મનાવીશ. તમે એકવાર છોકરો કોણ છે તો તમે એમને સાંભળો પહેલા મારી વાત. અરે અરે તારા મગજમાં આવો વિચાર ક્યાંથી આવ્યો? આવો વિચાર આવ્યો ક્યાંથી કે ભાભીના લગ્ન બીજી વાર થાય? ભાભીની જે આ જિંદગી છે ને એ જોઈને મને વિચાર આવ્યો. ભાભી જ્યારે આપણને બેને હારે જોતા હશે, હરતા ફરતા જોતા, ભાભીને પણ નહીં દુઃખ થતું હોય? એમની પણ નહીં ઈચ્છા હોત કે નહીં મારો ઘરવાળો હોત જીવતો તો હું પણ આ રીતે રહેત, આ રીતે એની હારે ફરત, આ રીતે એની હારે વાતો કરત? જો જીગુ, આ બધું કહેવામાં સારું લાગે, બધી સ્ત્રીઓના અરમાનો હોય જ છે. હવે ભાભીના નસીબમાં ઈશ્વરે આવું લખ્યું તો આપણે શું કરી શકીએ? હે આપણે જેટલી એને બનેલા ખુશ રાખવાની કોશિશ તો કરીએ જ છીએ ને. આપણા ખુશ રાખવાથી એક પતિની કમી કોઈ પૂરી નહીં કરી શકે ભાભીના જીવનમાં. અમુક વાતો એવી હોય કે જે ફક્ત એક સ્ત્રી એના પતિને જ કરી શકે, બીજા કોઈને કરી ના શકે. તો શું કરવું તું જ કે? છે જીતભાઈ. કોઈ? હે હા જીતભાઈ, જો જીતભાઈના પત્ની પણ સ્વર્ગવાસ થઈ ગયા છે અને આપણા મોટા ભાઈ પણ બંને એકલા છે. અને તમે જ કહો, તમને એવું લાગે છે કે જીતભાઈના ઘરમાં ક્યારે ભાભી દુઃખી થાય કે એને દુઃખી કરે? ના. અને આમ પણ આપણા પરિવારમાં જ છે ને કાકા મોટા બાપાના તમે ભાઈઓ છો ને, અને દેરવટું તો વર્ષોથી ચાલ્યું આવે છે ને અત્યારે. પણ સાંભળ, આપણે નક્કી કરીએ પણ ભાભી નહીં માને. તું ભાભીને જાણે છે ને, એ ઘર મૂકીને ક્યાંય નથી જતા તો લગ્ન તો બહુ દૂરની વાત છે. પણ વાત કરવામાં શું પ્રોબ્લેમ? આપણે કદાચ ભાભી માની જાય તો? મારી હિંમત તો નથી ચાલતી. સાચું કહું ને, તારે વાત કરવી હોય તો તું કર, કારણ કે મને ખબર છે ત્યાં સુધી ભાભી ના જ પાડશે. ભાભી હા નહીં પાડે. હા તો કોઈ ના પાડે, પણ મનાવવા પડે, હા પઢાવી પડે. હું ભાભી હારે વાત કરીશ. તમારી હિંમત નથી ને તો તું એક ટ્રાય કરી લે. જો ભાભી હા પાડશે તો પછી આપણે જીતભાઈને એને વાત કરીશું. પણ મારું મન તો ના જ પાડે છે કે ભાભી કોઈ કાળે હા પાડવાના જ નથી. તમે ગમે એટલા મનાવશો ને તો પણ તમે પણ વાત કરો ને એકવાર. હું તો વાત કરીશ જ, પણ જુઓ એક કામ કર, પહેલાં તું વાત કરી લે, પછી શું કહે છે ને પછી એના પર ડિસિઝન લઈએ. ઓકે હું વાત કરું. મારાથી ના મારા ભાભીને તમારે મનાવવાના છે. ભાભીને લગ્ન માટે તૈયાર કરવાના છે ને કરવાના જ છે. અરે યાર તે મને કે ભાભીની પણ આ જે બેરંગી દુનિયા છે ને એના રંગ પૂરવો આપણી જવાબદારી છે. હા હા જાણું છું. હું પણ એ જ ઈચ્છું છું કે ભાભી ખુશ રહે. મને તે વિચારવા મજબૂર કરી દીધો. સારું ચાલ હું અત્યારે જાઉં, તું વાત કરી લેજે પહેલાં. પણ જો તો કેવા છે પડી કે બે હે તો નહીં જ પડી ગયેલ લખણના ખોટા. જિજ્ઞા તું? હા મને એમ કે તમે મંદિરમાં હશો ભગવાન પાસે, પણ તમે ત્યાં બહાર બેઠા હતા આજે. હા જિજ્ઞા, થોડુંક ઠંડી જેવું વધારે માહોલ છે તો લાગ્યું કે અહીંયા ઝૂલા પર બેસું ને તો સુરત દાદાનો પ્રકાશ આવે ને તો સારું લાગે. હા એ વાત પણ તમારી સાચી છે. પણ કંઈ કામ હતું, મને કીધું હોત તો હું તારી પાસે આવી જાત. શું ભાભી, તમે મોટા છો કે હું મોટી છું મને તો ખબર નથી પડતી. જિજ્ઞા,
ક્યારે મોટા નાનાનો મેં રાખ્યું જ નથી. આપણે બંને સરખી જ છીએ, બંને બહેનો જ છીએ, એવી રીતના જ રહેવાનું હોય ને. એ વાત તો છે. હવે આપણે બંને બહેનો જ છીએ તો નાની બેન મોટી બેનને એક વાત કરે તો મોટી બેન માની જશે વાત માટે. ખરો વાત. આ છોકરી અજીબ અજીબ બોલે છે આજે. ક્યારેય મેં તારી વાત નથી માની એવું બન્યું છે? ક્યારે પિયર જવું હોય ને તો કાંઈ વાંધો નહીં, તું જઈ આવ, હું ઘર સંભાળી લઈશ ને. પિયર તો નથી જવું ભાભી, પણ આ ઘરને મારે તમારું પિયર બનાવવું હોય તો જિજ્ઞા, એ જ કે ભાભી શું બોલે છે તું આ? અને આવી અજીબ અજીબ વાત કેમ કરે છે? મારું તો આ સાસરું છે ને. હા, પણ તમારા આ સાસરાને મારે તમારું પિયર બનાવવું છે. એટલે કે મારે ફરી તમારા લગ્ન કરાવવા છે. તમારી આ જે બેરંગી દુનિયા છે ને એમાં રંગ પુરાવવો છે. જિજ્ઞા, શું બોલે છે? તને એનું ભાન છે? તું કેવી વાત કરે છે? આટલા વર્ષથી હું આ ઘરમાં મારું પોતાનું માનીને રહી છું અને તું આવી વાત કરે છે? જુઓ ભાભી, મારી વાતનું કોઈ ખોટું ના લગાડો, પણ તમારી આ જે હાલત છે ને, ક્યારે મેં તારી પર આવી આશા નહોતી રાખી કે તમે લોકો પરવાળમાં મને પારકી ગણી લેશો. ના ભાભી, તમને પારકા નથી ગણ્યા. તમે અમારા પોતાના છો ને એટલા માટે જ વિચાર આવ્યો તમારા માટે આ સારો અમને. જો પોતાના માનતી હોત તો આવો વિચાર ક્યારેય ન આવ્યો હોત. જો આ વાતની મારા દિયરને ખબર પડશે ને તો જોજે, એના સામે તને સામનો કરવો પડશે. મેં તમારા દેરને વાત કરી દીધી છે અને તમારા દેરે મને કહ્યું છે કે જો ભાભી બીજા લગ્ન માટે માની જાય ને તો મને કંઈ પ્રોબ્લેમ નથી. ભાભી, તમારા માટે મેં છોકરો ગોત્યો છે અને છોકરો આપણા જ પરિવારમાં. બસ કરાવે, આટલેથી અટકી જાય ને તો સારું છે. મને એમ હતું કે મારા દેર મને સમજી શકશે, પણ આ શું, તેમને વાત કરીને તારી વાતમાં સહમત પણ થઈ ગયા. એટલે મતલબમાં પરવાળામાં જિજ્ઞાએ તો નહીં પણ મારા દેરે પણ મને પારખી કરી દીધી. ભાભી, એવું નથી. તમે જેવું સમજો છો એવું કંઈ નથી. તો શું છે જિજ્ઞા? પણ તમારે જ્યાં દુઃખી થાવ છો ને દુઃખી અમારે જોવાતું નથી. હું દુઃખી ક્યાં છું? આટલું સરસ મને પરિવાર મળ્યું છે, નાની બેન જેવી દેરાણી મળી છે, નાના નાના ભાઈ જેવો દીકરા સમાન મારો દિયર છે. ભાભી, તમને શું લાગે છે કે આ તમે જે રીતે જીવો છો, તમે જે રીતે રહ્યો છો એ અમને ખબર નહીં પડતી હોય, અમને નહીં સમજાતું હોય? તમારું દુઃખ અમે જોઈ નથી સમજી નથી શકતા એમ? ભલે તમે અમારા બધાના મોઢે ખુશ રહેવાનો દેખાડો કરો છો, પણ તમે અંદરથી કેટલા દુઃખી છો મને એ અમને બધી ખબર છે. જિજ્ઞા, હું ક્યાં દુઃખી છું? આવ મારા સમ કે તમે દુઃખી નથી. જિજ્ઞા, શું કહે છે આ? કીધું ને હું દુઃખી નથી. મારા દીકરાઓ પણ મોટા થઈ ગયા છે હવે, અને મારે ભગવાનની ભક્તિ સિવાય કાંઈ કરવું નથી. હવે બીજો સંસાર માનીને હું શું કરીશ? ભગવાનની ભક્તિમાં જીવન આખું નહીં જાય ભાભી. જીવન જીવવા માટે એક જીવનસાથીની જરૂર હોય છે. એવું કોણે કહ્યું જિજ્ઞા કે સંસાર નાવડી પાર કરવા માટે જીવનસાથીની જરૂર પડે? ઈશ્વરની ભક્તિ કરીને પણ જીવન પસાર કરી શકાય છે ને ભાભી. અમુક ઉંમર સુધી આપણે એકલા રહી શકીએ છીએ, પણ જ્યારે અમુક ઉંમર વીતી જઈએ છીએ ને ત્યારે એક પાર્ટનરની જરૂર પડે છે. અને એક તમે અમને કહેતા નથી, અમને બધી ખબર છે. જુઓ ભાભી, અને આ જે સભ્ય છે આપણા પરિવારનો જ છે, આપણા કુટુંબનો જ છે, તો તમે માની જાઓ ને. જો જિજ્ઞા, હવે મારે આ વાત કોઈ નથી સાંભળવી. તું અહીંયાથી બસ થઈ જાય ને તો સારું છે. કાં તો તું ઊભી થઈ જા, કાં તો હું અહીંયાથી જતી રહું છું. ભાભી, ભાઈ, મહેશભાઈનો ફોન આવ્યો તો હું એને કાલે જ ફાઇલ દઈ આવ્યો. આ તારી પાસે કામ સિવાય કોઈ દિવસ ક્યારેય કોઈ વાત હોય? હે, જ્યારે જોવો ત્યારે કામ કામ કામ. હેલા ભાઈ, હવે આ થોડુંક આ તારા છે ને પરિવારનું થોડુંક વિચાર. આમ નામ કરીશ ને તો આખી જિંદગી વાંઢો રહી જાય. એ વાત હાચી, પણ અરે એ તો હજી વાર છે. હવે આમ જો મારી વાત સાંભળો, પેલા કમાવાનું હોય ને પછી લગ્ન કરવી ને તો વધારે સારું એમ. હવે કેટલું કમાઈશ તું? અને આમ પણ આપણા ઘરમાં શું કમી છે મને એ કહેતો તું? આ કમાઈને ભેળું કરીશ તો એને વાપરવા વાળા કોઈક જોહે તો ખરા ને. એટલે કહું છું ભાઈ, ટાણા હારું તું પૌણી જા. આ કેટલી જગ્યાએથી માગ આવે છે, ક્યાંય તું એક વાર જોવા ગયો? અને જો મારી વાત સાંભળ, હા રાજબેન ઘેરે ગયો તો હું હમણાં,
હા 2 દી કેમ? પહેલા હા હિરલ ભાભી એમ કહેતા હતા એની માસીની છોકરી કોક છે એ તો તારા વેરે વાત આંકવાની છે. જો મોટા ભાઈ આ મેં માન છે ને કામનો ટોપિક ગોત્યો હતો બરોબર. તમે દરરોજ આ એકની એક વાત લગ્નની કરો ને મારો મગજ પછી કામ નથી કરતો એટલે મેં આ કામનો વાત કરી. મેં કીધું ભૂલી જાય તો પણ તમે પછી છેલ્લે આ વાત લઈને જ અરે પણ તને વાંધો શું છે? અને બીજી વાત એ કે તમે ગયા ત્યારે રાજભાઈ હતા. રાજભાઈ હતા અને એની હારે મારે બધી વાતે થઈ ગઈ છે અને મેં એને ન્યા સુધી કહી દીધું કે અશોકને છે ને સમજાવવું એ મારા બસની વાત નથી. શું એ જરૂર કોઈને હતી? બાપથી નથી સમજતો. તમારે શું જરૂર હતી મોટા ભાઈ? એટલે આ કેસ છે ને હવે મેં રાજને હોપ્યો છે. મેં કીધું હવે તું છે ને અશોકને સમજાવજે. જેમ હું મોટો ગુનેગાર હોય ઓલા મોટા પોલીસ વાળાને કેસ હોપે એમ તમે આ કર્યું છે. અને પછી એ આરોપી પકડાઈ જ જાય બરોબર. એમ હવે મારે કઈ લાઈન લેવી? આ તમે છે ને અને બરોબર જ છે મારી વાત તો તું માનતો નથી તો પછી મારે આ કેસ કોકને હોપવો તો ખરો ને. એટલે મને ખબર છે કે ત્યાં સુધી તું રાજની વાત તો લગભગ ટાળે જ નહીં કોઈ દી. એટલે આ કેસ મેં રાજને જ હોપ્યો છે. વાત જ એ છે ને મોટા ભાઈ તમે આ શું કર્યું હવે? લે હાલે આવી ગયો. આવ રાજા બેસ બેસ. સારું ને રેડી રાજ બધું કમ્પ્લેટ આજ આમ હાલતું હોય ને એવું લાગે છે. હે ને? હા કેમ આમ કેમ બોલે છે? શું થયું? કાંઈ નહીં હું એમ કહું છું કે જો આ અમારા ઓફિસનું આ કામ આવ્યું છે ને તો 15-20 દી માટે છે ને મારે બહાર ક્યાંય જવાનું જવાનું નથી. છે. આવ ખોટું બોલે છે. મને બધી ખબર છે ભાઈ, એના લખણની બધી મને ખબર છે કે હું કામ આવી વાત કરે છે. તમે વાત કરી લાગે છે. હવે ક્યાંય સટકવાની બારી નથી તારી પાસે. હવે રાજ જો મારી વાત સાંભળ તું. આ ઘરમાં તને ખબર છે ને કે ભાભી ગયા પછી આ ઘરમાં કોઈ નથી. તમે બે ભાઈઓ રહ્યા છો. હેડકી કા ચડે તને પાણી ભરતો જાય ને આટલું. ના ના પાણી નથી પીવું, રહેવા દો. એ તો કોઈક યાદ કરતું હોય ને એટલે હું એ જ કહું છું. યાદ મને કોણ કરે ખબર છે? મારા માસીજી હાહુ. કારણ કે ત્યાં છે ને તેલ ભાભી ફોન કરી દીધો છે અને જોવા જવાની વાત થઈ છે. તો તારે થોડોક વખત કાઢી અને જાવ છે. નહીં 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 જવાનું જ છે. ન જાતો જવાનું જ બસ છે. ન જાતો. આ કેમ કર? જવાનું જ છે તારે. આમ જો તું છે ને આવતા અરે તારે રજા છે ને રજાની દી ગોઠવું છે એટલે તારો દિવસ એ ન પડે. સમજાઈ ગયું? આ તારું ગોઠવાઈ જાય ને તો આ ઘરમાં છે ને ઓ આવી જાય ને તો મોટા ભાઈને શાંતિ. અરે ભાઈ કદાચ 2-3 રજાઓ પડે તો ઉપાધિ નથી તું તારે. એની ઉપાધિ ન કરીશ તું. શાખા ડાઉન થાય હે ને? આપણે રજા પાડવી ને તો એટલે તું ભાઈ, કઈ ક્યાંય નોકરી કરીશો તે રજા પાડી તો ડાઉન થાય શાખા? ઘરના ધંધામાં તારે શાખા ડાઉન થાય? ન્યા મહેશભાઈ કે ઓલા નરેશભાઈ કે ફાઇલ લઈને મતલબ એને કઈક કામ હોય હું બધાને અને સમજાવી એના- એની ઓફિસેથી આવે તો હું ન્યા ન હોઉં તો થોડુંક ઓલું ન થાય. હું બધાને સમજાવી દઈશ કે ભાઈ હવે એનું ઘર બંધાવા દો. રાજભાઈ તમે ઈ જવા દો. આ બોલ શું? આ બજવે આ બજવે. આ બોલ. હાલે હું એમ કહેતો હતો કે આ હમણાં 6-8 મહિના કઈ ન હા, કરવું 6-8 તો મહિના પછી તો આપણે લગ્ન તારા કરી નાખવાના છે. એટલે છે ને અત્યારે જોઈ આવી ને પછી 7-8 મહિના છે ને હાલે ને બધું જોવાનું કહું છું. જોવાનું બોવાનું કાંઈ નથી. પેલા વાત સાંભળ, તારે છે ને જોવા જવાનું છે એ વાત પાકી છે ને રવિવારે. અને બીજી વાત કરવાની છે મારે ખાસ એ હાટું હું આવ્યો છું, ખાલી તારા એકલાનું જ નહીં. તો હવે આપણે છે ને મોટા ભાઈનું કંઈક ગોઠવવાનું. અરે આ હું વાત કરે જ તું. આ વાત છે ને તમારી બહુ ગમી પણ ભાઈ એનું હોતે ગોઠવવાનું આ નથી ને તો મને અરે પણ ભાઈ રાજ આ- આ મને હવે આ ગઢે પણ કોણ દેહે? જો ભાઈ, હા તે વાત કરવા માટે જ હું અહીં આવ્યો છું. તમે મારી વાત પહેલાં ધ્યાનથી સાંભળો. હા તમારી જિંદગી છે ને હાવ વેરાન વગડા જેવી થઈ ગઈ છે. એટલે મેં અને જિજ્ઞાએ નક્કી કર્યું છે કે હા તમારી વેરાન વગડા જેવી જિંદગી છે ને એમાં થોડીક લીલોતરી ભરી દે. પણ કોઈ અરે પણ ગોઈતું છે કે બધું છે આ લીલોતરી માટે હામી કોઈ પાત્ર તો હોવું જોઈએ કે નહીં? છે મોટા ભાઈ. એટલે જ તમે વાત કરો. જુઓ તમે તો મારા વડીલ જેવા છો. મને ખબર નથી પડતી કે મારે આ વાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ, પણ વાત કર્યા વગર એ છૂટકો નથી. જુઓ મોટા ભાઈ, તમે એકલા છો અને હિરલ ભાભી એકલા છે. એના જીવનમાં રંગ ભરાઈ જાય અને તમારા જીવનમાં રંગ ભરાઈ જાય. અરે રાજા હું બોલે તું? હા જરાક તો વિચાર કર. હા બધો વિચાર કરીને જ બોલ. બસ
તમે સમજો આ હિરલ ભાભીને જ્યારે જ્યારે જોઉં છું ને ત્યારે ત્યારે કાળજું કંપી જાય છે. રાજ આ બધું સારું ન લાગે. જો ભાઈ હું જાણું કે સારું ન લાગે, પણ તમે સમજો આ દુનિયામાં ઘણા આવા કિસ્સા છે કે જ્યાં આવું બને છે. અરે પણ તમે બે એક થઈ જાવ ને તો ઘરની વાત ઘરમાં રહે. હા મોટા ભાઈ, મને રાજભાઈની વાત સાચી લાગે છે. એ એકલા છે, તમે એકલા છો, ને મને ખબર છે કે આખો દિવસ તમે મારા ભાભીને જ યાદ કરતા હોવ છો. અરે એવું નથી, હા જરાક જોવું તો પડે ને. હવે કાલે સવારે હિરલ ભાભીને તું વાત કરીશ તો એ થોડું નક્કી છે કે હાથ પાડશે. હા સમાજનું પણ જોવું પડે. જો સમાજ છે ને આપણા ઘરે દાણા નાખવા નથી આવતો કે આપણા મોઢે કાંઈ બે વાત હારી કરવા નથી આવતો. એ આપણી કાપવામાં જ રહેવું હોય, રાજી હોય. પણ જો તમે લીલી ઝંડી આપો ને તો હું હિરલ ભાભીને વાત કરું. વાંધો નહીં, સમજો લીલી ઝંડી છે અહીંથી, તમે બસ ત્યાં વાત કરી લો. તમે કાંઈ બોલો માં હવે. રાજ હું તો તને એમ કહું છું કે હજી એકવાર વિચારી લે ને તો વધારે સારું. મેં વિચારી લીધું છે મોટા ભાઈ, બહુ બધું વિચાર્યા પછી જ હું અહીંયા આવ્યો છું. આ વાત તમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે જીગુના મગજમાં વાત બેઠી અને એને મને વાત કરી. અને મને તો સાચું કહું ને પહેલાં તો મને એવું લાગ્યું કે આ ન કરે, પણ પછી વિચાર આવ્યો કે આ કરવામાં કંઈ ખોટું નથી. પણ તે ભાભીને વાત કરી કે નહીં? જુઓ ભાભીએ જીજ્ઞાએ ભાભીને વાત કરી છે. ભાભી માનતા નથી, પણ અમે વિચારીએ છીએ કે એને મનાવીએ. જુઓ હું એને વાત કરવાનો છું, પણ પહેલાં મેં વિચાર કર્યો કે તમને પૂછી લો, તમે હા પાડો ને તો. પણ રાજ અરે પણ હવે જુઓ કાંઈ નથી કરવું, તમે હા પાડી જો બસ મોટા ભાઈ. પરાયણે તીરથ ન થાય. જુઓ મને ખબર છે કે પરાયણે તીરથ ન થાય, પણ વાત કર્યા વગેરે છૂટકો નથી. વાત કરશું તો કાંઈક નિવેડો આવશે, પણ તમે હા પાડો તો થાય ને. અરે તમે તો અશોક જેવું મીડિયા કરવા આવ્યો. હા હા છે ને. હા ઠીક છે, તો હું ભાભી હારે વાત કરી લઉં, પછી આપણે આગળ વાત વિચારીએ. અને રવિવારે હા, રવિવારે એ વાત થશે. પહેલા આમ જો મોટા ભાઈ, પછી નાનો. હા એ મને બધી ખબર છે, એ બધી મને ખબર છે. રાજ હવે હા મને જો અવારનવાર તારા ઘરે હું આવતો હતો કારણ કે મને કોઈ સંકોચ નહોતો થતો, પણ હવે તે આ વાત કરી છે ને તો મને તારા ઘરે આવતા પણ મારો પગ નહીં ઉપડે. અરે મોટા ભાઈ કેવી વાત કરો છો, એ તમારું જ ઘર છે. અરે એમાં સંકોચ રાખવાની વાત ક્યાં છે? અને આપણે ક્યાં હજી મગ ચોખા ભેળવી દીધા છે? હજી તો વાત પસ્તાવી મૂકી છે. અરે ભલે બે પક્ષમાં રાજીપો છે તો જ આપણે આગળ વધશું. હા હા પણ તેમ છતાંય હવે હિરલ ભાભીને કેવું લાગશે? આપણે એના વિશે કેવું વિચારીએ છીએ? એને કાંઈ નહીં લાગે, તમે ચિંતા નહીં કરો, એ બધું મારા પર છોડી દો. સારું ચાલો તો હવે હું બજાર હા, અને ત્યાં હિરલ ભાભીનું વાત કરી જોઈશું. વાત કરીને હું ઠીક તમને છે, ફોન કરું. પણ પહેલાં આનું ગોઠવી કઈ. એ બધાનું થરીથામ થઈ જશે, તમે ચિંતા નહીં કરો. સારું ચાલો. હા આવજે. નાનકા કાંઈ નથી સાંભળવું, કાંઈ નથી સાંભળવું, કાંઈ બોલતા નહીં. એમ જો બધું રેડી થઈ જાય. અરે આ તો ક્યાંય ફૂલ નથી દેખાતા. કોઈ બાજુવાળો આવીને તો નહીં લઈ ગયો હોય ને ફૂલ. સવારે તો મેં ઉતારી લીધા છે ભાભી ફૂલ. જીજ્ઞા તને ખબર જ છે ને કે મારા રોજનું થયું અને મારે જ ફૂલ ઉતારવાના હોય, તો વળી આજે મારું કામ કેમ કરી નાખ્યું તે? હવે આદત પાડવી પડશે ને ભાભી તમારું કામ કરવાની. મારે આદત પાડવી પડશે એટલે મારું કામ કરવાની? ના ના, હું કોઈના પર બોજ બનવા નથી માંગતી. અરે ભાભી બોજની વાત ક્યાં આવી આમાં? જુઓ તમારા દેર છે ને એ ગયા હતા જીતભાઈને ત્યાં તમારા લગ્નની વાત કરવા માટે. એટલે આપણા કુટુંબના હા અશોકભાઈના ભાઈ. હા, હું તમને જે વાત કરવા આવી હતી ને ગઈકાલે એ આપણા જીતભાઈ માટેની જ વાત કરતી હતી. જુઓ ભાભી, એમના પત્ની પણ છે, એ પણ સ્વર્ગવાસ થતા રહ્યા છે, અને મારા જેઠ પણ બિચારા સ્વર્ગમાં જતા રહ્યા છે. એટલે અને તમારા બંનેનું એકલવાયું જીવન છે. જીજ્ઞા, એટલે તારો કહેવાનો મતલબ શું છે? કે હું એમની સાથે લગ્ન કરી લઉં? તમને લોકોને જરાય શરમ નથી આવતી કે મારા વિશે તમે લોકો આવું વિચારો છો? તો ભાભી અમે તમારા માટે ખોટું પણ શું વિચાર્યું છે? તો સાચું પણ શું છે? તું જ કે ને જીજ્ઞા. આ મને મોટી બેન કહે છે ને મોટી બેનની વિરુદ્ધ જઈને તમે લોકો આવા નિર્ણય લ્યો છો. મોટી બેન કહું છું ને એટલે જ હું ઈચ્છું છું કે જેમ હું રહું છું ને એમ જ મારા મોટી બેન રહે, એટલે કે જેટલી હું ખુશ રહું છું ને એટલા જ ખુશ તમે રહ્યો. પણ તમે લોકો કેમ નથી સમજતા
હું આ ઘરમાં ખુશ છું, તમારા લોકોની સાથે રહીને ખુશ છું. પણ અમારે તમને બમણી ખુશી દેવી હોય તો જુઓ ભાભી, ભગવાન જે પણ કંઈ કરે છે ને એ બધું સારા માટે જ કરે છે. તો પછી કેમ નથી સમજ પડતી કે હું મારી જિંદગીમાં ખુશ છું અત્યારે? તારા જેઠને એક ક્ષણ પણ નથી ભૂલી શકતી હજી પણ. એમની સાથે વિતાવેલા હરેક પળને અત્યારે યાદ કરી અને જીવી રહી છું. અને એક બહુમાં બે બહુ કરવા નથી માંગતી જીજ્ઞા. તું કેમ નથી સમજતી? તમને એની જે યાદોના સહારે જીવો છો ને એ જ અમારાથી જોવાતું નથી. તમને શું લાગે છે કે તમે આ રાત્રે બેડરૂમમાં રડતા હોય, ભગવાન પાસે રડતા હોય, એ અમને કંઈ ખબર નથી પડતી? એ અમે કંઈ જોતા નથી? ભાભી, અમે એટલા પણ નાના નથી. અમારા આંખ આડા હાથ નથી. હા, અમને બધું દેખાય પણ છે અને બધું સંભળાય પણ છે. એટલા માટે જ. અને જો અમે જે પણ કંઈ કરીએ છીએ ને એ તમારા સારા માટે જ કરીએ છીએ. તો જો બસ, સારા માટે કરતા હોય ને તો આજ પછી એ વાત વિચારતા જ નહીં કોઈ. ભાભી, તમને કેમ સમજાવું મને તો એ ખબર નથી પડતી. તો નથી સમજાવી ને મને. શું કામ સમજાવો છો? કે જે વાત જે વસ્તુ જે મને યોગ્ય નથી લાગતું એ વારંવાર તમે લોકો મારી સામે શું કામ લઈ આવો છો? ભાભી, અત્યારે તમને યોગ્ય નહીં લાગે પણ 5 વર્ષ જશે ને પછી તમે જ કહેશો કે નહીં. મારા દીકરાની વહુ પણ આવી જશે ને. હમણાં હોસ્ટેલમાં મૂક્યો છે અને કાલે સવારે મોટો થઈ જશે. પછી મારે ક્યાં ચિંતા છે? કાલે સવારે તમારો દીકરો મોટો થઈ જશે, લગ્ન કરી લેશે, એમની વહુ કેવી આવશે એ તમને ખબર છે? એમની વહુ તમને સાચવશે? નહીં સાચવે તો? એટલે તને એવું લાગે છે કે મારા દીકરાની વહુ મને નહીં સાચવે? ના, ક્યારે એવું નહીં બને જીજ્ઞા. મહેરબાની કરો. અને રાજભાઈ શું વિચાર્યું છે? એમની તો હાથ છે, એમને તો વાત પણ કરી છે. અને ભાભી જોવો, હું તમને શું કહું, તમે ફક્ત તમારી ખુશીનું જ વિચારજો. આ દુનિયાની, સમાજની, કોઈની પણ તમે ચિંતા ના કરતા. તને કઈ ખબર છે જીજ્ઞા? સમાજની સાથે રહીને, કુટુંબ પરિવારની સાથે રહીને જીવવા માટે આ નિર્ણય ખોટો છે. સમાજ મેળા મારશે કાલે ઉઠીને કે દીકરાઓ મોટા થઈ ગયા ની માને લગ્ન કરવાનો ચસ્કો લાગ્યો છે. સમાજ તો આમ પણ મેળા મારે જ છે ને ભાભી. સમાજ શું કહે છે કે આવીને એના પતિને ભરખી ગઈ કહે છે ને. તમે દુઃખી થાવ છો તો પણ સમાજ મેળા મારશે અને તમે સુખી થશો ને ભાભી તો પણ સમાજ મેળા મારશે. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હું રાજભાઈ પાસે જાઉં છું અને આ વાતનો ખુલાસો કરું છું. જો કેમ સમજાવવા ભાભીને? કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી. રાજભાઈ, હા ભાભી. તમે શું માંડ્યું છે? કેટલા સમયથી તો તમને કેટલી વાર ના પાડી છે, કેટલી વાર ટોક્યા છે, છતાં પણ તમે એકને એક વાત લઈને ઘરમાં શું કામ મને તકલીફ આપવા માંગો છો? પણ ભાભી, શું થયું છે? મેં તમને શું તકલીફ આપી? તમે જાણીને પણ અજાણ બનો છો. તમારી ભાભી હોય તમારા જીવનમાં એટલી બધી ખટકવા માંડી છે, એટલી બધી બોજ બનીને બેઠી છે કે તમે એને હટાવવા માંગો છો. અરે ભાભી, તમે આ શું બોલી રહ્યા છો? હું આવું સપનામાં ન વિચારી શકું. જુઓ, તમે મારા ભાભી નહીં, તમને મેં માનો દરજ્જો આપ્યો છે. તો પછી એક દીકરો બનીને માને શું કામ દુખી કરે છે રાજભાઈ? જુઓ ભાભી, સાચું કહું ને તો તમારું આ એકલવાયું જીવન છે અને તમે દુઃખી છો ને એ મારાથી જોવાતું નથી. એટલે જ મેં જીજ્ઞાએ મળીને આ નક્કી કર્યું છે. સાચું કહું ને ભાભી તો હજી તમારી ઉંમર એટલી બધી નથી થઈ. જિંદગી બહુ લાંબી છે ભાભી. એકલા હાથે જીવવું શક્ય નથી. તો શું સમાજને, કુટુંબને બધાને સાઈડ પર મૂકીને હું મારા જીવનનું વિચારું? વિચારવું પડશે ભાભી, વિચારવું પડશે. અને આ સમાજની પરવા કરશો ને તો ક્યારેક કોઈ સરખી રીતે જીવી નથી શકતું. સમાજનું કામ શું હોય છે? મેણા મારવાનું, ટોણા મારવાનું. એ તો એ જ વિચારતો હોય કે સામેનો માણસ ક્યારે એની ઝપટમાં આવે. જુઓ ભાભી, આ બધાની પરવા કરવાનું રહેવા દો. તમે તમારા માટે વિચારો. અને જીતભાઈ
કે આ કોઈ અજાણ્યા વ્યક્તિ છે. તમે એને સારી રીતે જાણો છો, બહુ ભલા માણસ છે. એ પણ એકલા છે અને તમે પણ. સાચું કહું ને તો કદાચ ઈશ્વરે જ આ સંકેત આપ્યો હશે. એટલે ભાભી તમે થોડું વિચારો પ્લીઝ. વાહ, જેને દીકરા સમાન માની અને દેરને નાનેથી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને એના લગ્ન કરાવ્યા, અને એ જ દીકરો, એ જ દેર મારા વિશે સમાજને સાઈડ પર મૂકીને મારા વિશે વિચારે છે. ભાભી રાજભાઈ, તમે મને દીકરો કહો છો ને, તો શું એક દીકરાની ફરજ નથી આવતી કે એની માને હંમેશા ખુશ રાખે? તો હું તો દીકરો હોવાની ફરજ જ નિભાવી રહ્યો છું ને. જો ભાભી પ્લીઝ માની જાઓ. હું ઈચ્છું છું કે તમે ફરી હસો, ફરી બધા હારે હસી મજાક કરો, ફરી વાર આવા વસ્ત્રો કાઢીને તમે સોળે શણગાર સજો. મારે મારા ભાભીને હસતા રમતા જોવા છે, આવી રીતે દુઃખી નહીં. ભાભી સમજો મારી વાત. રાજભાઈ, તમને ખબર જ છે ને કે તમારો ભત્રીજો વેદાંત કેટલો મોટો થઈ ગયો છે, અને લોકો એને શું કહેશે કે નહીં ભાભી, કોઈ કાંઈ નહીં કે. લોકો 5 દિવસ વાતો કરશે, પછી બધા ભૂલી જશે. કદાચ વેદાંતને હું બાપ જેટલો પ્રેમ આપીશ ને, તો પણ હું એનો બાપ તો નહીં જ બની શકું. અને મને જીતભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે એ તમને કે વેદાંતને ક્યારેય ઓછું નહીં આવવા દે. જો ભાભી, મેં જે આ નિર્ણય લીધો છે ને, બહુ સમજી વિચારીને લીધો છે. પ્લીઝ ભાભી, તમે એકવાર હા કહી દો. તમારા માટે હું આખી દુનિયા સામે લડી લઈશ. બસ. ના રાજભાઈ, આવું તો હું નહીં જ કરી શકું. જો તમે ગમે તે કહો. ભાભી, તમે મને દીકરો માનો છો ને, તો તમને આ તમારા દીકરાના સમ છે. રાજભાઈ, હા ભાભી, તમે માફ કરજો, પણ મારે આ કરવું જરૂરી છે. નથી જોવાતું તમારું દુઃખ મારાથી. ભાભી, નથી જોવાતું. પ્લીઝ સમજવાની કોશિશ કરો. ભાભી, હું બધાને જવાબ આપી દઈશ. બસ તમે એકવાર ખાલી હા કહી દો. મારે બીજું કંઈ નથી જોતું, બીજું કંઈ નથી જોતું. રાજભાઈ, મારા ભાભીને હંમેશા ખુશ જોવા માંગુ છું, દુઃખી નહીં. રાજભાઈ, તમે તો તમારા સમ આપીને મને બાંધી દીધી. હવે તમને ઠીક લાગે ને એમ કરી લેજો. સાચે જ ભાભી. હું આજે આજ ઘરમાં જ એની સાથે વાત કરી લઉં, અને આ વાતને આપણે આગળ વધારીએ. બહુ વાટ જોવો રવિ, ક્યારનું આવવાનું કીધું તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? ઠીક છો? હા. જો જો જરીક રાજ ને અશોક હા બે આપણું નક્કી તો કર્યું છે, પણ મને એમ લાગે છે કે આ ખોટું છે ને. હું પણ એ જ કહેવા માંગુ છું. હા, સમાજ શું કહે છે, કુટુંબ પરિવાર, આ લોકો આપણા વિશે કેવું વિચારશે, પણ આ બે ભાઈઓ માનવા તૈયાર નથી. પણ કહેવાય છે ને કે અમુક ઉંમર જાય ને સ્ત્રી અને પુરુષની, ત્યારે એ લોકો પોતાના માટે નથી જીવતા,
ઘરના લોકોની ખુશી માટે જીવતા હોય છે. સાચી વાત છે. આમ પણ રાજ તો તમને માં જ માને છે અને મારો અશોક પણ મને બાપની જગ્યાએ રાખે છે. એટલે આમ જોવા જઈએ તો એ આપણા ભાઈઓ નહીં પણ આપણા દીકરાઓ છે અને દીકરાઓની વાત માનવી એ આપણી ફરજ છે. એટલે મેં તો હા પાડી છે. હવે તમારી મરજી શું છે એ જરાક જણાવી દો તો મને આગળ ખબર પડે. ઘણી બધી કોશિશ કરી કે આ લગ્નના જીવનમાં ન બંધાવ અને ઘણી બધી દુઃખી પણ થઈ છું આ વાતને લઈને. પણ મારા દિયર રાજભાઈ એમણે પોતાના સહમ આપી અને મને આ નિર્ણય લેવડાવ્યો છે. હું નથી ઈચ્છતી કે મારા કારણે કોઈ દુઃખી થાય. બસ એટલા માટે થઈને જ તમારી સાથે આ વાત કરવા આવી છું લગ્નની. એટલે એનો મતલબ કે તમે લગ્ન માટે રાજી છો? હા, પણ તમને ખબર જ છે ને કે મારો દીકરો હોસ્ટેલમાં છે અને ભણી રહ્યો છે. જાણું છું તમારો દીકરો હોસ્ટેલમાં છે, ભણી રહ્યો છે, પણ રાજભાઈ એને વાત કરી? એની પણ મંજૂરી લેવી જરૂરી છે ને? એ તો રાજભાઈ મારા દીકરાને સમજાવી દેશે. પણ તમે શું ઈચ્છો છો મારા માટે? હું તો એ જ ઈચ્છું છું કે હવે જે થવાનું હતું એ થઈ ગયું. નવેસરથી હું ને તમે આપણી જિંદગીની શરૂઆત કરીએ. પણ આ વાતનો વિરોધ તમારા કુટુંબમાંથી કોઈ જ નહીં કરે ને? મારું કુટુંબ કે તમારું કુટુંબ, કુટુંબ તો બેના એક જ છે ને. અને રહી વાત વાતો કરવાની, તો આમ પણ લોકોને વાતો કરવા સિવાય બીજું કંઈ આવડતું નથી. એ તમે લગ્ન કરશો તો પણ વાતો કરશે અને નહીં કરો તો પણ વાતો કરશે. લગ્ન કરશો તો એમ કહેશે કે જો શરમ વગરની એ લગ્ન કરી લીધા, અને નહીં કરો ને તો લોકો વાતો કરે જ છે કે એના પતિને ભરખી ગઈ. જો આ વાત કદાચ તમને નહીં ખબર હોય પણ ગામમાંથી મને વાતો મળે છે. એટલે સમાજનું બહુ નહીં વિચારો, જે થવાનું હશે તે થઈ જશે. એટલે લગ્ન માટે હું તો રાજી છું. તમારી ઈચ્છા હોય તો વાત આગળ વધારીએ. ઠીક છે, તમે જો ઈચ્છો છો તો હું લગ્ન તમારી સાથે કરીશ. ઠીક છે, હું અશોકને વાત કરીશ, એ રાજને વાત કરી દેશે. અને બીજી એક ખાસ વાત. ખાસ વાત? શું? મારે પત્નીની જરૂર નથી. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે એમ જ કે મારે મારી મિત્ર બનીને મારી આખી જિંદગી મારી સાથે રહીને મને સાથ આપે ને એવું કોઈ જોઈએ છે. પત્ની બનીને હા માત્ર પત્ની બનીને માત્ર પતિ ધર્મ નિભાવે ને એવી નથી જોતી. સાથ આપશો ને મારો મિત્ર બનીને? સાચું કહું ને, તમારી આ બધી વાત સાંભળીને તમારી પર મને ગર્વ થાય છે કે તમે મારા પતિ બનવાના છો. તમારામાં જે રાજભાઈ કીધા હતા ને એ બધા જ સંસ્કારો પરિપૂર્ણ છે. અને રહી વાત બીજી તમારા દીકરાની, તો એની પણ ચિંતા ના કરશો. આપણે એને આપણી સાથે રાખીશું અને મારો દીકરો બનાવીને રાખીશ. ઠીક છે? જી નામ આ તે મને ચૂપ. જુઓ, હા તમે કેટલા સમય પછી ભાભી આ લાલ લીલી સાડી પહેરીને કેટલા મસ્ત લાગો. આમ જુઓ, આમ આ મારા મોટા ભાઈ ઉપર જોતા હશે ને તો એ પણ બહુ ખુશ થશે આ બિચારા. ભાભી આ વીટી જી નામ આ પહેરી લો. રેવા દે ને આ બધું. જોવો, આજે તમારી કંઈ નથી સાંભળવાની. હું કીધું ને કે આ વીટી પહેરો
જીના બસ કરીને હવે લોકો વાતો કરશે ને કોઈ મહેમાન અચાનક આવી ગયું તો મહેમાન આવે તો મહેમાન તો જોવાના જ છે બધું. પછી હા ભાભી, હા મસ્ત લાગશે. અરે કેટલી વીટી પહેરાવીશ બસ કરને. જીના સાડી બદલી દઉં ને શું કામ ભાભી? શું કામ સાડી બદલાવી તો તમારે? સાદી પહેરી લઉં ને આ ઉલટી સાડી પહેરાવી છે તે બોલાવું તમારા દેરને? ના ના રાજભાઈને કંઈ ના કહે ને એ રાજભાઈ પાછા મને ખીજવાશે. તો પછી બસ ભાભી સાચે જ હા તમને આ સાડીમાં જોઈને આજે હું બહુ ખુશ થઈ છું. આમ મને એવું લાગે છે કે તમારી આ બેરંગી દુનિયામાં થોડોક રંગ પુરાણો છે, પણ આ લગ્ન પછી તો તમારી બેરંગી દુનિયામાં બહુ બધો રંગ પુરાઈ જશે. જીજ્ઞા સાચું કહું ને આજે મને તારા પર ગર્વ થાય છે. તને ખબર છે એનું કારણ શું છે? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દેરાણી મારા વિશે આટલું બધું વિચારતી હશે, મારા ભવિષ્ય વિશે આટલું બધું વિચારતી હશે. બસ કરી દો પારકા. અમે મોટા બેન કરીએ અને તમે મને દેરાણી કહો. ભાભી એક કામ કરીએ, હવે આ તમારું પિયર થઈ ગયું છે ને તો આજથી આપણા સંબંધમાં ચેન્જ. એટલે કે તમે મારા મોટા બેન, હું તમારી નાની બેન. અરે ગાંધી, તને ક્યારેય દેરાણી માની જ નથી તો તું મારી નાની બેન જ છે. પણ જીજ્ઞા હજી પણ મને મનમાં ખચકાટ થાય છે કે વેદાંતના મનમાં આ વાત જશે તો શું વિચારતો હશે મારો દીકરો? એ તો હમુખાનો ખુશ થશે ભાભી તમને ખુશ જોઈને. આ તમને નથી ખબર કે જ્યારે તમે દુઃખી હોય ને ત્યારે આ તમારો દીકરો પણ દુઃખી થાય છે. અને હા તમે બહાર નીકળશો ને ત્યાર થઈને ત્યારે સૌથી વધારે ખુશ તમારા દેર થશે. કારણ કે તમારા દેશનું તો સપનું હતું કે તમે આ રીતે તૈયાર થઈને રહ્યો, હરો ફરો, બધી આવક જાવક કરો. ભાભી હજી આ વાળ છે ને હા આમ જ રાખવાના છે. ખરેખર જીજ્ઞા તારી જેવી દેરાણી મળવી એ બહુ નસીબની વાત છે. અને કહેવાય છે કે આ વાળાની બધી ભેગી થાય ને તો એકબીજા વિશે ઈર્ષા કરતી હોય, એકબીજાને ગમે તેમ વિચારતી હોય. પણ હું ખૂબ નસીબદાર છું કે મને તું મળી. કરી લીધા વખાણ? હજુ કેટલા વખાણ કરવા છે? તારા વખાણ જેટલા પણ કરીશ ને એટલા ઓછા છે. અને સાચું કહું ને ઘણી વખત તો કોઈ વાત પર તને ગુસ્સે પણ થઈ ગઈ છું ને એ બદલે મને માફી અરે આપજે. ભાભી કેવી વાત કરો છો? તમે માફી માંગો એ થોડું કઈ યોગ્ય લાગે? અને તમારો ગુસ્સો તમારી જગ્યા ઉપર બરાબર હતો, કારણ કે મેં તમને વાત જ એવી કરી નાખી હતી. તમારી જગ્યાએ કદાચ હું હોત ને મને કોઈ આવી વાત કરે ને ભાભી તો પણ તમે જે કર્યું ને એ જ હું કરત. એટલે જો હા માફી નહીં માગવાની. હા ઠીક છે. રાજભાઈને કેને કેટલીક વાર લાગશે મહેમાન આવતા? ઉતાવળ છે કે પછી મહેમાનને આવવાની? એવું નહીં પણ હા હવે તો તમારે આ જ પહેરવાના છે. આદત પાડો. હજુ તો ડોકમાં પણ કંઈ મસ્ત પહેરવાનું છે. એ મેં તમારા લગ્ન થશે ને ત્યારે વિચાર્યું છે કે હું તમને શું આપીશ ડોકમાં પહેરવા માટે. બસ હવે વધારે ન બોલ ને. હા જો ભાભી હવે છે ને તમારા હાથમાંથી આ બંગડી પણ કાઢી નાખવાની છે અને રોજને માટે આ બંગડી પહેરવાની છે લગ્ન પછી. એટલે સાચવીને રાખજો આ બંગડી. ઠીક છે. અને હા આ તમે જે ચેન પહેરો છો ને ચાંદીનો એ પણ કાઢી નાખવાનો છે અને આ ચેન પહેરવાનો છે તમારે હવે. પણ જીજ્ઞા આ તો તારા મમ્મીના ઘરની ચેન પેન્ડલ છે ને. તો શું થઈ ગયું? જ્યારે હું સાસરે આવી ત્યારે મને મારા મમ્મીએ આપી હતી અને હવે તમે સાસરે જાઓ છો તો હું તમને આપું જ. હાલો જીજ્ઞા ભાભી રાજ
અરે વાહ, જોયું ભાભી કેટલા મસ્ત લાગે છે ને. સાચું કહું ને ભાભી, તો આજે તમને આ સાડીમાં જોઈને સૌથી વધારે આનંદ મને થયો, કારણ કે આ સફેદ કપડાં તમારા માટે બન્યા જ નહોતા. પણ કહેવાય ને, આ બધી નસીબની બલિહારી હોય. પણ આજે સાચું કહું ને તો આ કપડામાં જોઈને મારો હરખ નથી માથો. બેસો તમે, બેસો. એ લોકો આવતા જ છે. જો તમે જરાય ચિંતા નહીં કરતા, તમારે કોઈનો ડર રાખવાની જરૂર નથી. આ બધા કોઈ બોલશે ને તો બધાને જવાબ આપવાની મારામાં હિંમત છે, અને હું આપી દઈશ. રાજભાઈ, આ તમારી અને જિજ્ઞાની ખુશી માટે થઈને આ પગલું ભરી રહી છું. હા ભાભી, આપણે એક પરિવાર છીએ. તમે અમારી ખુશીનો વિચાર કરો છો અને અમે બંને તમારી ખુશીનો. તમને ખુશ જોવા માટે જ તો આ પગલું ભર્યું છે. એટલે હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ હજી પણ મને ખચકાટ થાય છે રાજ. અરે અશોક, આવો ભાઈ, બેસો. જો તમારે છે ને મનમાં જરાય ખચકાટ રાખવાની જરૂર નથી. દુનિયાને જે વાતો કરવી હોય ને તે ભલે કરતા. બરાબર ને શું? હા બરાબર. હા મોટા ભાઈ. અને ભાભી, મારે એક વાત કરવી છે. વાત કરવી છે? હા, શું? જ્યારથી ને અમારા ભાભી ભગવાન પાસે જતા રહ્યા હતા ને, ત્યારથી ને રોજ સવારે અમારું રસોડું છે ને અમારા મોટા ભાઈ ઊભા રહીને રડતા રોજ. એ જોઈને મને બહુ દુઃખ લાગતું. પણ અત્યારે તમે હા પાડી છે ને, તો હવે એ દુઃખ નહીં રહે. કારણ કે એ જ્યારે રડતા હશે ત્યારે તમે એની પાસે હશો, એટલે રડવાનો તો સવાલ જ નહીં રહે. સાચી વાત કરીએ છો. સાચું કહું ને, ક્યારેક માણસ જીવનમાં એવી ઘટનાઓ ઘટી જાય છે ને તો માણસ ભાંગી પડે છે. પણ કહેવાય ને, આ સૂર્ય અસ્ત થાય ને એ સૂર્યનો ઉદય પણ થાય છે. તો આપણે લોકો એમ સમજી લેવાનું કે આજથી હવે નવો સૂર્ય ઉગ્યો છે. હા, સાચી એના વાત. કારણે મોટાભાઈના જીવનમાં અને ભાભીના જીવનમાં ફરીવાર ઉજાસ પથરે છે. હા અને અશોકભાઈ, હા જેવી રીતે આ ઘરમાં રાજભાઈના ભાઈ સાથે લગ્ન કરીને આવી હતી ને, અને રાજભાઈને દીકરા તરીકે સાચવ્યા અને દીકરા તરીકે માન્યા, બસ એવી જ રીતે તમારા ઘરમાં વહુ બનીને આવીશ ને તો તમને પણ દીકરા જેટલો જ પ્રેમ આપીશ, દીકરો બનાવીને રાખીશ. ક્યારેય તમારે ફરિયાદ નહીં આવે કે તમારા ભાભી જે ધામમાં ગયા એના જેવા હું સાચવી ન શકી. ના ના, એ તો હું તમને ઓળખું જ છું ને. પણ હા, શું કહું ને, તો આ તમે બહુ સહન કર્યું હોય અત્યાર સુધી. હા, બહુ પહેલાં કરવાની જરૂર હતી. કારણ કે એકલી વ્યક્તિ હોય ને, અંદરથી બહુ દુઃખી હોય, સમાજ સામે હસતી હોય. હા, માણસ છે ને પોતાનું દુઃખ છુપાવીને બીજાની સામે ખુશ રહેવાનું નાટક કરતા હોય છે. એટલે તો તમારું દુઃખ અમારાથી જોવાયું નહીં. અને સાચું કહું ને તો આમાં જીજ્ઞાનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે હા, વિચાર એને જ આવ્યો. મેં તો આવો સપનામાં ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ તે દિવસે મોટા ભાઈ અહીંયા આવ્યા અને જીજ્ઞાએ મને વાત કરી. અમુક ક્ષણ માટે તો મને પણ એવું લાગ્યું કે આ કરવું યોગ્ય નથી. પણ લાંબો વિચાર કર્યા બાદ મને પણ લાગ્યું કે નહીં, આવું થવું જ જોઈએ. કારણ કે જ્યારે માણસ આપણી જિંદગીમાંથી જાય છે ને ત્યારે તકલીફ બહુ થાય છે. એ તો ભાભીથી અને ભાઈથી વિશેષ કોઈ ન જાણી શકે. એટલે પણ કહેવાય ને કે હવે સોનાનો સૂરજ આપણા માટે ઉગ્યો છે. એટલે હવે છે ને જેમ બને એમ વહેલી તકે સારું મુહૂર્ત જોઈ હા, અને ભાઈ ભાભીના આપણે ફુલહાર કરી નાખીએ. મને એક મૂંઝવણ છે. અરે બોલો બોલો, તમ તાર આજ મૂંઝવણ હોય ને એ બધી બહાર કાઢી નાખજો. હા, લગ્નમાં સમાજને, કુટુંબને આ બધાને આમંત્રણ આપવાનું છે કે
જુઓ મોટા ભાઈ, તમે જેમ કહેશો ને એમ જ આપણે કરવાનું છે. પણ મારો વિચાર એવો છે ને કે આપણે સાદેથી બધું ગોઠવીએ. આ ખોટો દેખાડો કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા કોણ છે અને પારકા કોણ છે. અને સમાજની વાત કરીને તો મને એક વાત યાદ આવી કે સમાજ છે ને એ તમે આમ ઊંચું જોઈને આવી જાઓ ને હે તો એમ કે આને તો બહુ અભિમાન આવી ગયું છે. તમે નીચું જોઈને હાલશો તો એમ કે આ તો હાવ બાયલા જેવો છે, જ્યારે હોય તો એ નીચું જોઈને જ હાલતો હોય. અને તમે એની સામે નજર કરશો ને તો એમ કે આ તો કેવો માણસ છે, આમ નજર મિલાવે છે. એ સમાજની તમે વાત કરો છો. હા અશોક, તારી વાત તો સાચી છે. સમાજને એકે બાજુથી પોગાતું નથી. જુઓ ભાઈ, હવે છે ને સમાજને એક બાજુ મૂકી દો, આપણે આપણા ઘરનું કરો. આપણા ઘરનું થાય કેમ કરવું, શું કરવું એ આપણે વિચારવાનું. સમાજ આપણા ઘરે દાણા નાખવા નથી આવતો. ઠીક છે, તો પછી આ ઝટ સારું મુહૂર્ત ગઢાવી અને તમને કહેવડાવું છું. કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે મુહૂર્ત કઢાવી લો, અમને કહેજો, અમારી ફૂલ તૈયારી જ છે. બરાબર ને જીજ્ઞા? ઠીક છે, તો પછી જીજ્ઞા ચા બનાવો. જો આ ખુશીમાં ને ખુશીમાં તો એ તો ભૂલાઈ જ ગયું મને. એક કામ કર, આજે લાપસીના આંધણ જ મૂકી દે. મોટા ભાઈને લોકો જમીને જ જશે. આ લાપસી ને એ બધું છે ને એ જૂનું થઈ ગયું છે. કંઈ સારું બનાવીએ. તને ગમે તે બનાવ, બીજું શું. તમે બેસો ભાભી, બેસો અહીંયા, બેસો. હા, તમે બેસો. હવે મને એકલા જવાની આદત પડવા દો રસોડામાં. જો તમને તો કઈ વાંધો નથી ને? અરે હા જો હવે નવી વાત પાછી ચાલુ કરી આણે. મોટા ભાઈ, તમે જરાય ચિંતા નહીં કરો, બધું ગોઠવાઈ ગયેલું છે. હવે તમારે બે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અશોક, હા ચાલ બોલી ફાઇલ મારે તને બતાવી છે નવા પ્રોજેક્ટ માટે. અરે